નારાયણ દેવના પ્રાંગણમાં અમે આવ્યા ત્યારે અવાજ વધારે અને પવિત્ર એકાદશીના દિવસે જ્યારે અમે આવ્યા ત્યારે બહારથી પગ મૂકવાની જગ્યા નથી. એટલા બધા હરિભક્તો જ્યારે દેવના દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે આશીર્વાદ તો નારાયણ દેવના આપણે લેવાના છે આજે. અને અહીંયા આવીને આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાનના નામના સ્મરણનો મહિમા, જે દુઃખ હોય, જે તકલીફ હોય, ખાલી ભગવાનના નામ લેવાથી દૂર થઈ જાય છે. અને એમાંય પણ નારાયણ દેવના સન્મુખ બેસીને થોડુંક સમય માટે, અને એ પણ આવા પવિત્ર એકાદશીના દિવસે જ્યારે ભગવાનનું નામ લેવાનું, ધૂન કરવાનો, અને નાનામાં નાના ઉંમરમાં નાનામાં નાના હરિભગતથી લઈને અને વડીલો સુધી બધાએ ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, અને જે અંતરમાં નારાયણ દેવ પ્રત્યેનો, ભગવાન પ્રત્યેનો મહિમા છે એ આ બધાના સવારે જે આ બધા જે એનર્જી છે એનાથી દેખાઈ આવે છે. અને ભગવાનના આજના દિવસે ભગવાનના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ શક્તિ આપે, કે દિવસે ને દિવસે આપણે બધાએ સત્સંગ કરવાનું બળ દિવસે ને દિવસે વધતું જાય, અને નારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા દિવસે ને દિવસે વધે. એ જ આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.